હું ગુજરાતના તમામ દીકરી દીકરાઓને કહું છું, આપ જાણો છો, મને ભાવનગર વિસ્તારો ઘણા વિસ્તારોમાંથી ફોન આવ્યા, મોભાદાર પરિવાર હોય, દીકરી ભાગી ગઈ હોય અને એ બાપો આપઘાત કર્યા. દીકરાઓના મને એવા પણ ફોન આવ્યા કે ઠાકરસિંહભાઈ, મારી બેન ભાગી ગઈ, મારા બાપા મરી ગયા છે. એ વેદનાઓ તમે નહીં સમજી શકો. દુઃખી છે આપ સમાજો. કોઈ પણ સમાજની દીકરી જ્યારે જતી રહે છે ત્યારે એની વેદના, એનો બાપ આખી સમાજની સેવા કરી અને મોટો થયો હોય અને જ્યારે દીકરી આવું અંતિમ પગલું ભરે ત્યારે એ મા બાપ દુઃખી થઈ જાય. ઘણા બાપોએ એ દીકરી ના માની હોય અને એના કારણે બાપે આપઘાત કર્યા. એવા ગુજરાતમાં કેટલાય કિસ્સાઓ છે. મહેરબાની કરીને બે હાથ જોડીને આ ગુજરાતની તમામ દીકરીઓને તમારા જવતલીઓ ભાઈ બનીને વિનંતી કરું છું કે મા બાપનું માથું ઊંચું રહે એવું કરો. મહેરબાની કરીને ભાગીને નહીં, જાગીને લગ્ન કરો. મહેરબાની કરો. એ વાત એ છે, મા બાપ દુઃખી ના થાય. ઘણા મા બાપોને આપઘાત કરવા પડે છે. દીકરીઓને વિનંતી કે તમારા કુખે આવા નર પેદા થતા હોય, તમારા કુખે ભારતનું ભવિષ્ય પેદા થતું હોય, દીકરીઓ મહેરબાની કરો. દરેક સમાજની દીકરીઓને વિનંતી કરું છું, તમારા મા બાપને મરવાના દિવસો આવે, તમારો સમાજ કલંકિત થાય, આવું ના કરો.